આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોનો વારો આવ્યો રાતે પાણીએ રોવાનો। ડુંગળીના ભાવ નથી મળતા અને માવઠાથી ડુંગળીના પાકોને નુકસાન। કુદરતી આફતથી ખેડૂતો ચિંતાતુર બન્યા। વીઓ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાથી પડેલ વરસાદ પડી રહ્યો છે અને આગાહીઓ પણ હવામાન વિભાગની સાચી પડી। ચોમાસામાં વરસાદ પડે તે સારું, પણ શિયાળે અને ઉનાળે પણ કમોસમી અને માવઠા પડી રહ્યા છે, જેને કારણે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ પાકોને ભારે નુકસાની વેઠવી પડે છે અને તેમાં પૂરતો ભાવ નથી મળતો। તેને કારણે ખેડૂતો માટે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે વાત કરીએ ધોરાજી પંથકના ખેડૂતોની, જે સારા ભાવ મળે તે માટે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ કુદરતને આ મંજૂર ન હોય તેમ કમોસમી વરસાદ અને માવઠા સતત પડી રહ્યું છે અને ડુંગળીના પોષણ ભાવ પણ નથી મળી રહ્યા। તેથી ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતરમાં જ રાખી મૂકી હોય, પણ હમણાં ફરી કમોસમી અને વાવાઝોડાના કારણે ડુંગળીના ફાલને ભારે નુકસાન થયું છે અને માર્કેટિંગ યાર્ડમાં ભાવ નથી મળતા અને ખેડૂતોના ખેતરમાં ડુંગળીનું કોઈ ઘણી નથી થતું। વેપારીઓને ફોન કરવા છતાં પણ વેપારીઓ ખેતરમાં જોવા પણ આવતા નથી, જેથી ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કુદરતી આફત અને કૃત્રિમ રીતે પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેડૂતો માટે ડુંગળી ખેતરમાં રાખી શકાય તેમ નથી અને ડુંગળીના પોષણ ભાવ નથી મળતા। હવે ખેડૂતોને શું કરવું તેની દશથત એટલે સમજ નથી થતી। ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। બાઇટ અલ્પેશભાઈ બાબરિયા, ખેડૂત, ધોરાજી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। તમારું નામ અને વિગત? મારું નામ છે અલ્પેશ બાબરિયા। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયાણ, ખાતર, દવા, બિયાણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું અને સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષ ત્યાં કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં, બજાર હાવ ડાઉન છે એક વર્ષ ત્યાં। વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો તો અત્યારે શું ભાવ મળી રહ્યો? વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ। અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી, આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં। હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મજૂરીના દેવાના પ્રશ્ન એ ખર્ચા જાજા થઈ ગયા છે।